નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું એકતા કાછડિયા સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય ગુજરાતીનું જે નવું પાઠ્યપુસ્તક આવેલું છે તેનો પાઠ નંબર 9 રત્ન ભોજન, આ પાઠની આપણે સંપૂર્ણ સમજૂતીનો અભ્યાસ ભાગ 1માં કરીશું. ત્યારબાદ ભાગ 2માં આપણે સ્વાધ્યાયના તમામ પ્રશ્નો તેના જવાબ સાથે સોલ્યુશન મેળવીશું, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠની સમજૂતી મેળવીએ. સૌ પ્રથમ તો પાઠની શરૂઆત કરતા પહેલા પાઠના લેખકનું નામ શું આપ્યું છે? અહીંયા શ્રી મનુભાઈ પંચોળી. અહીંયા એનો ફોટો પણ આપ્યો છે. શ્રી મનુભાઈ પંચોળી એનું ઉપનામ એટલે કે હુલામણું નામ. દર્શક: શ્રી મનુભાઈ પંચોળીનો જન્મ વર્તમાન એટલે કે હાલમાં મોરબી જિલ્લાના પંચાસિયા ગામે થયો હતો. તેમના પિતાનું નામ રાજારામ અને માતાનું નામ મોતીબેન હતું. તેઓ નવલકથાકાર, ચિંતક અને કેળવણીકાર તરીકે જાણીતા છે. તેમની દીપ નિર્વાણ, અહીંયા એમનું પુસ્તક પણ આપેલું છે, દીપ નિર્વાણ અને ઝેર તો પીધા છે જાણી જાણી. અહીંયા આજે મનુભાઈ પંચોળી જે દર્શક, એનું જે પુસ્તક છે ઝેર તો પીધા છે જાણી જાણી, એ પણ આપેલું છે અહીંયા આપણને. ત્યારબાદ આ એમની નવલકથાઓ જાણીતી છે. તેમની સોક્રેટિસ, અહીંયા એનું પણ આપણને પુસ્તક આપેલું છે કે સોક્રેટિસ નવલકથાને રાષ્ટ્રીય કક્ષાનો મૂર્તિદેવી, કઈ કક્ષાનો? તો કે રાષ્ટ્રીય કક્ષાનો મૂર્તિદેવી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તેમને 1964માં રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા આજે પાઠના લેખકની સંપૂર્ણ માહિતી મેળવી. તો હવે આપણે સરસ મજાના પાઠની શરૂઆત કરીએ. શ્રી મનુભાઈ પંચોળી દર્શક લિખિત પ્રશિષ્ટ એટલે કે વિખ્યાત નવલકથા દીપ નિર્વાણ ઈસવીસન 1944માં પ્રકાશિત થઈ હતી, બરાબર, બહાર આવી હતી. આ નવલકથામાં દર્શકે ભારતના આજથી એટલે કે હાલમાં આજથી લઈને 2000 વર્ષ પૂર્વેના ગણરાજ્યોનો કાળકથામાં સરસ રીતે ગૂંથી લીધો છે. આનંદ, સુચરિતા, કૃષ્ણા અને સુદત્ત આ નવલકથાના પ્રમુખ એટલે શું થશે? તો કે મુખ્ય પાત્રો છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જે આ પાઠ નંબર 9 રત્ન ભોજન, તમે સામાન્ય રીતે એવું સાંભળ્યું હશે કે ચાલો આપણે આ લોકોની ઘરે ભોજન કરવા જવાનું છે, જમવા જવાનું છે, આવું આપણે સામાન્ય રીતે સાંભળ્યું હશે. પણ રત્ન ભોજન, આજે પાઠનું શીર્ષક છે, તો તમને નવાઈ થતી હશે કે ભાઈ કેમ રત્ન ભોજન નામ આપ્યું? તો આજે આખા પાઠમાં રત્ન ભોજન એટલે કે રત્નમાં સોનું, ચાંદી, બરાબર, હીરા, માણેક, પોખરાજ, આ બધાની વાત કરી છે. આજે ગ્રીક યોદ્ધા, અહીંયા આપણે આવશે મેનેન્દ્ર, બરાબર, એ લોકોને શેનું હતું વધારે પડતું? તો કે આ જે રત્નો છે એનું. તો આજે મહર્ષિ એલ, અહીંયા પાત્ર આપેલું છે મહત્વનું, મહર્ષિ એલ પાત્ર છે. આજે મહર્ષિ છે, ઋષિ છે, એ આ લોકોને આજે ગ્રીક યોદ્ધા છે એને એક ઉપદેશ આપવા માટે રત્નનું ભોજન કરાવે છે, બરાબર. આપણે ખાઈ ના શકીએ, પણ એ રત્ન ભોજન પાઠ દ્વારા એને ઉપદેશ આપે છે કે સોના અને ચાંદી કરતા શેનું વધારે મહત્વ છે. આ પાઠમાં આપણને ઉપદેશ જાણવા મળશે. તો શું કીધું છે કે આનંદ, સુચરિતા, કૃષ્ણા અને સુદત્ત આ નવલકથાના મુખ્ય એટલે કે પ્રમુખ પાત્રો છે. તેમજ મહાકશ્યપ અને મહર્ષિ એલ એ બે પાત્રો ઘણા જ તેજસ્વી અને પ્રેરક છે, બરાબર. તેજસ્વી, પ્રકાશિત અને પ્રેરક કે બે પાત્રોમાંથી આપણને શું મળે? જીવનમાં પ્રેરણા મળે. 27 પ્રકરણોમાં પથરાયેલી આ નવલકથા મૌર્યકાળ એટલે કે ચંદ્રગુપ્ત મૌર્ય, બરાબર, એનો જે નજીકનો સમયગાળો, એનું આબેહૂબ એટલે કે જેવી સ્થિતિ હતી તેવી સ્થિતિનું નિરૂપણ છે. સાથે સાથે તે સમયે શરૂ ગ્રીક આક્રમણોનો પણ અહીં ઉલ્લેખ મળે છે, જેમાં ગ્રીક યોદ્ધા મેનેન્દ્ર એનું વર્ણન પણ આ નવલકથામાં છે. સુવર્ણ અને ધનના મોહથી આક્રમણ કરી રહેલા ક્ષત્રપનો અર્થ થશે મહાન. મહા એટલે મહાન અને ક્ષત્રપ એટલે કે શાસક. મહાન શાસક મેનેન્દ્રને મહર્ષિ એલ કઈ રીતે ઝાંખો પાડીને પાછો પાડીને જીવનનું સત્ય સમજાવે છે, તે પ્રકરણ 18નો અંશ એટલે આ એકમ. મેં પણ પહેલા જ કીધું હતું કે આપણે ભાઈ કોઈની ઘરે જમવા જવાનું હોય તો આપણને આમ નવાઈ ન લાગે, પણ તમને કોઈ એમ કે ભાઈ તમારે મારા ઘરે રત્નનું ભોજન કરવા આવવાનું છે, તો આપણા મનમાં પહેલો એવો પ્રશ્ન થાય કે રત્નનું ભોજન
એટલે અહીંયા આજે આખા એકમ દ્વારા આપણને એ શીખ મળે છે કે આજે ગ્રીક યોદ્ધા મહાન શાસક મેનેન્દ્ર છે એને આજે મહર્ષિ અલી છે એ એના સુવર્ણ અને ધનને બહાર રાખીને જીવનનું સત્ય સમજાવે છે કે ભાઈ જીવનમાં આ સોના અને ચાંદી અથવા તો ધન કરતાં પણ બીજું વધારે મહત્વનું છે એ જીવનનું સત્ય એ હકીકત આજે મહર્ષિ એલ છે આ મેનેન્દ્રને સમજાવે છે. તે પ્રકરણ 18નો અંશ એટલે આ એકમ કયો તો કે આપણો પાઠ નંબર 9 રત્ન ભોજન. મહર્ષિ એલ અહીં પ્રત્યક્ષ એટલે કે સામે સામે ઉદાહરણ દ્વારા જ બધા ગ્રીક સૈનિકોને જે રીતે ઉપદેશ જે શીખ આપે છે જે બોધ આપે છે તે ઘણું રસપ્રદ છે. બરાબર, એ જોઈને આપણને વારંવાર જાણવાનો આનંદ થાય કે ભાઈ આની પછી શું થશે. એવી રીતે ઉપદેશ પણ આપે છે. આ એકમની ભાષામાં સરળતા અને સંસ્કારિતા છે. કેટલાક વિશિષ્ટ શબ્દો, બરાબર, એવા શબ્દો કે જે આપણે ક્યારે સાંભળ્યા પણ ન હોય એવા અલગ શબ્દો છે તે પણ અહીંયા તમે નોંધી શકશો, એની પણ તમે અહીંયા નોંધ લઈ શકશો. તો હવે આપણે આજે એકમની શરૂઆત કરીએ. જોઈએ, દેવ મંદિરમાં બેસતા એનો અર્થ થશે કે બેસતા. દેવ મંદિરમાં બેસતા મહર્ષિ એલે એક ક્ષણ, એક સમય, એક સેકન્ડ માટે ઉંબર પર માથું ટેકવ્યું એટલે કે એનું માથું નમાવ્યું. મનમાં બોલ્યા, એના મનમાં ને મનમાં બોલે છે આજ્ઞા. આનંદને પાછળ આવવા ઈશારો, ઈશારોનો અર્થ થશે સંકેત. સંકેત કરીને અંદર પેઠા, પેઠાનો અર્થ શું થશે તો કે ભાઈ બેઠા. શું થાય છે કે ભાઈ આજે દેવ મંદિર છે, દેવ મંદિરમાં મહર્ષિ એલ એક ક્ષણ, થોડીક સમય માટે ઉંબર પર માથું નમાવીને બેઠા. મનમાં ને મનમાં બોલ્યા આજ્ઞા. આનંદને પાછળ આવવા, બરાબર, એની પાછળ આનંદને આવવા માટે એને ઈશારો કર્યો, એને સંકેત આપ્યો અને પછી એ બેઠા. પહેલા મૂર્તિ જે જગ્યાએ હશે ત્યાં કાકડો એટલે કે ચિથરાને વળ ચડાવીને બનાવવામાં આવતી એક મોટી દિવેટ એટલે કે કાકડો સળગાવી કંઈક તપાસ્યું, ત્યાં કંઈક શોધખોળ કરી. પછી સાથે લાવેલ અણીદાર, આજે મહર્ષિ એલ છે પોતાની સાથે લાવેલા અણીદાર ખિલ્લાને એક જગ્યાએ ભરાવીને જોર કર્યું એટલે એક જગ્યાએ ખોસી દીધો અને બળ કર્યું. આનંદના આશ્ચર્ય વચ્ચે એટલે કે આનંદને નવાઈ લાગતાની સાથે જ વચ્ચે પથ્થરો ખસતો લાગ્યો. બરાબર, એ જે પથ્થરો જે હલાવવાની કોશિશ કરે છે એમાં થાય છે એવું કે આનંદને હજી આશ્ચર્ય થાય જ છે, સાથે સાથે એ પથ્થરો હતો એ ખસતો દેખાય છે. થોડી વારમાં માણસ જાય તેટલી જગ્યા થઈ ગઈ. બરાબર, આ જે ખિલ્લો છે, ખિલ્લાથી એને જે પથ્થરો ખસેડ્યો એટલામાં થોડી વારમાં એના વચ્ચેથી એક માણસ પસાર થઈ જાય એટલી જગ્યા થઈ ગઈ. પછી શું થાય છે આગળ જોઈએ. થોડી વાર બેસીએ ભૂગર્ભ ગૃહમાં. ભૂગર્ભ ગૃહનો અર્થ થશે કે ભોંયરું. ભોંયરામાં હવા જવા દે. આવું કોણ બોલે છે તો કે મહર્ષિ એલ. થોડી વાર કાકડો, મેં કીધું તું કે ચિથરાને વળ ચડાવીને બનાવવામાં આવેલી એક પ્રકારની મોટી દિવેટ એ સળગાવીને અંદર પેઠા. પેઠાનો અર્થ શું થશે તો કે બેઠા. આનંદે જોયું તો મંદિરનો નીચેનો આખો ભાગ પહોળો હતો. બરાબર, એટલી જ વારમાં આનંદ જોવે છે તો જે મંદિરનો જે નીચેનો ભાગ હોય છે એ પહોળો હોય છે. કોઈક એને અવારનવાર કે વારંવાર સાફ રાખતું હોય તેવું તેમ લાગ્યું. કોને લાગ્યું તો કે આનંદને. એમાં ચારેય બાજુ પુસ્તકાલયની જેમ પોથીઓ, બરાબર, એક ધાર્મિક સાંસ્કૃતિક જે પુસ્તક આવે, પોથીઓ આવે એ ગોઠવી હતી. થોડીક અનુપમ એટલે એનો અર્થ થશે કે શ્રેષ્ઠ મૂર્તિઓ પણ ત્યાં દેખાય. બરાબર, આ રીતે અહીંયા જે આપણને દેખાય છે એમ. ત્યારબાદ પેલું આખું પુસ્તકાલય નાશ પામે તો પણ આટલાથી આપણું વિદ્યાધન બચી જાય. આવું કોણ કહે છે? આનંદ. શું કહે છે કે ભાઈ પેલું આપણું જે પુસ્તકાલય છે આખું જો કદાચ નાશ પામે ને તો આપણી પાસે જે પણ કઈ વિદ્યા છે, બરાબર, એનાથી શું થાય તો કે આપણું જે વિદ્યાધન છે એ બચી જાય. કહી એમણે એક ઘોડો ખસેડ્યો. બરાબર, મહર્ષિ એલ આનંદને કહે છે કે ભાઈ આપણું આ જે આખું પુસ્તકાલય છે એ જો નાશ પામે ને તો પણ આપણી પાસે જે આટલું વિદ્યાધન છે ને એનાથી આ બચી જાય. એમ કહીને ઘોડો ખસેડ્યો. હવે ઘોડો એટલે તમને એવો પ્રશ્ન થતો હશે તો પ્રાણી નહીં,
તો અહીંયા ઘોડો તરીકે શેની વાત કરી છે તો કે પુસ્તકાલય રાખવા માટેનો જે આપણે કબાટ કહીએ પહેલાના જમાનામાં એવા ઘોડો તૈયાર કરતા, બરાબર. એ ઘોડો ખસેડ્યો પછવાડેની દિવાલમાં. પછવાડે એટલે કે પાછળની દિવાલમાંથી પૂર્વવતનો અર્થ થશે કે પહેલાની જેમ જ એક પથ્થરો ખસેડી આનંદને પોલાણમાં બે પેટી બતાવીને એ પેટીને આ જે બે પેટી હતી એને ઉચકીને બહાર કાઢવાનું કહ્યું, બરાબર. આ મહર્ષિ એલ કહે છે કે આપણી પાછળની દિવાલમાં જે પહેલાની જેમ એક પથ્થરો હતો એ ખસેડ્યો અને ત્યારબાદ આનંદને પોલાણમાંથી બે પેટી બતાવી અને એ બે પેટી આનંદને ઉચકીને બહાર કાઢવાનું કીધું. કોણે કીધું તો કે મહર્ષિ એલે. અને કોને કીધું તો કે આનંદને. પેટીઓ વજનદાર હતી, બરાબર. એમાં ઘણું બધું ધન ભર્યું હતું એટલે તો વજનદાર હોવાની જ છે. પેટીઓ તો વજનદાર હતી. એકલા આનંદથી ઉચકાય તેમ નહોતી, એટલે એકલો કાંઈ આનંદ એ પેટીઓને ઉચકી શકે તેમ હતો નહીં. એટલે એણે એક હાથ વતી ટેકો આપ્યો. વતી એટલેથી એક હાથથી એને ટેકો આપી બહાર ખેંચી કાઢી. ધૂળ ખંખેરી, ઘણા સમયથી પડી હતી તો એમાં ધૂળ ઉપર ચોટેલી હતી, ધૂળને ખંખેરી ઉગાડી તો એકમાં હતા ઝળહળતા રત્નો, બરાબર. એક પેટીમાં શું હતું? રત્નો હતા. એની અનેક રંગી આભાથી. હવે તમને વિદ્યાર્થી મિત્રો એવો પ્રશ્ન થશે કે આભા એટલે? તો આભા એટલે તેજ. અનેક રંગના તેજથી ભૂગર્ભ ગૃહ એટલે કે ભોયરાની જે દિવાલો હતી એ દિવાલો પણ ચમકી ઉઠી, પ્રકાશિત થઈ ગઈ. એમાંના થોડા રત્નોને પોટલીમાં બાંધી લેવાનું કહી, બરાબર. આ જે પહેલી પેટી ઉગાડી હતી એમાં જે આજે ઝળહળતા રત્નો મળ્યા હતા એ જે રત્નોની એક પોટલીમાં બાંધી લેવાનું કહી એણે બીજી પેટી ઉગાડી. અહીંયા મેં તમને કીધું કે ભાઈ કેટલી પેટી બહાર કાઢવાની કીધી? બે પેટી. તો પહેલી પેટીમાં શું નીકળ્યું? ઝળહળતા રત્નો. અને બીજી પેટી એને ઉગાડવાની કીધી, એમાં હતા સુવર્ણ એટલે કે સોના તથા રજત એટલે કે રજતનો અર્થ થશે રૂપું અથવા તો ચાંદી. ચાંદીના ટુકડાઓ એને બીજી પોટલી બાંધી ફરી પાછી પેટી હતી ત્યાં મૂકી, બરાબર. આજે બંને પેટીમાંથી એકમાંથી એને રત્ન કાઢીને પોટલી ભરી લીધી અને બીજીમાં સુવર્ણ અને ચાંદીની પોટલી ભરી લીધી. ફરી પાછી પેટી બંધ કરી દીધી અને જ્યાં હતી ત્યાં પાછી મૂકી દીધી. મૂકીને પથ્થર ખસેડીને પુસ્તકાલયના ઘોડાને યથાસ્થિત પહેલા જેમ હતો તેમ ગોઠવી દીધો. પછી શું થાય છે તો જોઈએ. એની પહેલા તમારા માટે ખાસ નોંધ છે. ધોરણ 7 વિષય ગુજરાતીના બધા જ પાઠની સમજૂતી અને સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ તથા બુકની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે મેળવી શકો છો, અથવા અહીંયા આપેલા નંબર પરથી પણ તમે સંપર્ક કરીને મેળવી શકો છો, અથવા પ્લે સ્ટોર ઉપર જઈને ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશનને અત્યારે જ ડાઉનલોડ કરો. તેના પરથી પણ તમે આ પીડીએફ અને બુક મેળવી શકો છો. તો હવે જોઈએ કે શું થાય છે. આ છે વિદ્યાપીઠનો ધન ભંડાર. એવું કોણ કે છે? મહર્ષિ એલ. કે આજે આપણી પાસે જે પેટીઓ હતી એ શું છે તો કે આપણા વિદ્યાપીઠનો ધન ભંડાર, ધનનો ભંડાર કહીને ઘોડા પરથી એક પુસ્તક બગલમાં મારી બંને બહાર નીકળ્યા, બરાબર. કે કાક બગલમાં રાખીને એ બંને ત્યાંથી બહાર નીકળી ગયા, લઈને પુસ્તક બહાર નીકળી ગયા. આનંદ એવો તો મંત્રમુગ્ધ થઈ ગયો, જો મંત્રમુગ્ધ એટલે કે મોહાઈ ગયો, મોહ પામી ગયો, કે અડધા રસ્તા સુધી કશું બોલ્યો નહીં તોય, બરાબર. ઓછું ને ઓછું કંઈક બોલવા જતો હતો કે માલવગણ તો ખરીદી શકાય તેટલી કિંમતનો એ રત્ન સંગ્રહ હતો. શું કીધું? કે આપણે માલવગણને ખરીદી શકીએ ને એટલી કિંમતનો શું હતો? ત્યાં રત્ન સંગ્રહ હતો, કે રત્નનો ભંડાર હતો. ત્યારબાદ આનંદ એવો સવાલ પૂછે છે કે આટલું ધન છતાં આપ એટલે કે કોણ? તો કે મહર્ષિ એલને કહે છે કે આપણી પાસે આટલું ધન છે છતાં આપ કેમ વિદ્યાલય ઊભું કરતા નથી? એવો સવાલ આનંદ કોને કરે છે? મહર્ષિ એલને, કે ભાઈ આપણી પાસે આટલું ધન છે તો આપણે કેમ વિદ્યાલય ઊભું કરતા નથી? ત્યારે મહર્ષિ એલ શું કહે છે સાંભળો. વિદ્યાલય મારા પર ઊભું કરવા માંગુ છું, ધન પર નહીં. હું મારી મહેનતથી, મારા જાત મહેનતથી, મારા બળથી હું વિદ્યાલય ઊભું કરવા માંગુ છું, આ ધન પર નહીં. આ ધનથી હું વિદ્યાલય ઊભું કરવા માંગતો નથી. એટલે આ છે છતાં તમે નગર સભા ઉપર શા સારું નભો છો? આવું કોણ કે છે? આનંદ. આનંદ એવો સવાલ કરે છે કે આપણી પાસે આ રત્ન ભંડાર છે
છતાં તમે નગર સભા એટલે કે નગરના લોકો ઉપર શા સારું, સારું એટલે માટે કે આટલું બધું છે છતાં પણ તમે આ નગરના લોકો ઉપર શા માટે નભો છો, શા માટે તમે આધાર રાખો છો? ત્યારે મહર્ષિ એલ શું કહે છે, એ જ અમારું ગૌરવ ને મૂડી છે. બરાબર, આપણી આ નગર સભા છે એ જ આપણું ગૌરવ છે અને એ જ અમારી મૂડી છે. ઉદર પોષણ, ઉદર એટલે પેટ, ઉદર એટલે શું થશે? પેટ. ઉદર પોષણ એટલે કે પેટ ભરવા માટે રોજ ભિક્ષા માંગતા અમને શરમ કે કંટાળો આવશે તે દિવસે સરસ્વતી રિસાઈ જશે અને સરસ્વતી વાસી અન્ન પર નથી નભતી. શું કહે છે કે જે દિવસે ભિક્ષા માંગતા અમને શરમ આવશે, કંટાળો આવશે, એ દિવસે સમજવું કે માં સરસ્વતી રિસાઈ જશે અને સરસ્વતી માતા ક્યારેય વાસી અન્ન પર નભતી નથી, આધાર રાખતી નથી. આવું કોણ બોલે છે? તો કે મહર્ષિ એલ. અને કોને કહે છે? તો કે આનંદને. ત્યારબાદ થાય છે એવું કે આજે સૌ આમંત્રિતો આવવાની વેળા થઈ. આમંત્રિતો એટલે કે જેને બોલાવેલા હોય તે લોકો, મહેમાનો. બધા જ શિષ્યો, મહર્ષિ એલના બધા જ શિષ્યો, આનંદ અને ચારુલતા ચોગાન આંગણ વાળીને સાફ કર્યું હતું. પાણી છાંટી રંગાવલી પુરાવી હતી. પાણી છાંટીને સરસ મજાની રંગોળી તૈયાર કરી હતી. આસનો પાથરી દીધા હતા. બરાબર, મહેમાનોને બેસવાની જગ્યા ઉપર આસનો પણ પથરાઈ ગયા હતા. જુદા જુદા ઓટા એટલે કે ઓટલા પર તક્ષશિલા વિદ્યાપીઠ ના મશહૂર એટલે કે પ્રસિદ્ધ ધૂપના કોડિયા સળગાવ્યા હતા. એલે આજે કૃષ્ણને આગ્રહ કરીને સજાવી હતી. બરાબર, આજે મહર્ષિ એલે આજે કૃષ્ણને સરસ મજાની તૈયાર કરાવી હતી. તો એમને સંતોષ નહોતો થતો. આમંત્રિતો મહેમાનો આવી ગયા, યવન સામંતો. બરાબર, જે પ્રદેશ, યવન એટલે પ્રદેશ ને સામંતો એટલે કે એના સહાયક રક્ષકો, જે તે પ્રદેશના સહાયક રક્ષકો અને એના સાગરીતો એટલે કે એના સૈનિકો બરાબર બની ઠણીને આવ્યા હતા, એકદમ તૈયાર થઈને આવ્યા હતા. પછી શું થાય છે જોઈએ. શક સરદારોએ પણ સુઘડ દેખાવામાં કાળજી રાખી હતી. બરાબર, સારા દેખાવામાં એ પણ કઈ કોઈથી પાછા પડતા હતા નહીં. કોણ? તો કે આપણા શક સરદારો. માત્ર મેનેન્દ્ર રોજના કરતા ઉલટો સાદો દેખાતો હતો. આજે ગ્રીક યોદ્ધા છે મેનેન્દ્ર, એ રોજના દિવસ કરતા આજે એકદમ સાદો તૈયાર થયેલો દેખાતો હતો. એને પાસે કંઈ હથિયાર રાખ્યું ન હતું. એની પાસે કોઈ જાતનું હથિયાર રાખ્યું જ નહોતું. પાદત્રાણ પણ આવાસે એટલે કે એના પગરખા પણ આવાસે મૂકીને અડવાણા, અડવાણા એનો અર્થ થશે કે ઉગાડા. બરાબર, એના પગરખા પણ પોતાના આવાસે જ્યાં રહે છે ત્યાં મૂકીને ઉઘાડા પગે આવ્યો હતો. એલને જોતા જ એ દંડવત પડી ગયો, લાકડાની જેમ આડી રીતે સીધું દંડવત પડી ગયો એટલે કે પ્રણામ કર્યા એને. મેનેન્દ્ર, તું તો હવે મોટો થઈ ગયો. મહર્ષિ એલ શું કહે છે કે મેનેન્દ્ર, તું તો હવે મોટો થઈ ગયો. એને ઊભો કરતા, બરાબર, આજે મેનેન્દ્ર છે મહર્ષિ એલને દંડવત કરીને પ્રણામ કરે છે ત્યારે આ મહર્ષિ એલ શું કરે છે? એને ઊભો કરે છે અને કહે છે કે તું તો હવે મોટો થઈ ગયો. એવું એ સ્નેહથી કહે છે, પ્રેમથી કહે છે. શક સરદારો પણ એમના ક્ષત્રપને, બરાબર, એની જે પરંપરા, એની સંસ્કૃતિ યથા રીતે, એની જે સંસ્કૃતિ છે એની જેમ અનુસર્યા એટલે કે વર્ત્યા. યવન સામંતને પણ ન છૂટકે અનુસરવું પડ્યું. બરાબર, આજે યવન સામંતો છે એને પણ ના છૂટકે એને પોતાની સંસ્કૃતિ પરંપરાને રીતે અનુસરવું પડ્યું. પછી શું થાય છે જોઈએ. મેનેન્દ્રને એના સરદારોની પંક્તિ, પંક્તિ એટલે થશે એક પ્રકારની હાર અથવા તો કતાર. આજે મેનેન્દ્ર છે, મેનેન્દ્રને એના સરદારોની હાર કતાર એક રાખી હતી એટલે કે એક જ સીધી હરોળ રાખી હતી. અન્ય સૌ સામી પંક્તિમાં બેઠા હતા. બીજા જે લોકો છે એની સામેની હરોળમાં બેઠા હતા, સામેની લાઈનમાં બેઠા હતા, સામેની કતારમાં બેઠા હતા. થોડી વારે અંદરથી પીરસાઈને થાળ આવ્યા. સૌને નવાઈ લાગી, આશ્ચર્ય લાગ્યું કે શક સરદારોના થાળમાં ભોજન સામગ્રીની જગ્યાએ રત્નો અને સુવર્ણ રજતના ટુકડા પીરસ્યા હતા. બધાને નવાઈ લાગી.
કારણ કે બધાની ડીશમાં ભોજન હતું, માત્ર શક સરદારોની ડીશમાં જ શું હતું? શક સરદારોની થાળમાં જ ભોજન સામગ્રીને બદલે રત્નો અને સુવર્ણ એટલે કે સોનાના અને રજત એટલે કે ચાંદીના ટુકડા પીરસ્યા હતા. અન્ય સૌના થાળમાં હતો કંસાર, સાકર મિશ્રિત કંસાર હતો બધાના થાળમાં. શક સરદારોએ પહેલા તો ભોજનની સાથે આ ભેટ તરીકે હશે એમ ધાર્યું, એમ સ્વીકાર્યું કે કઈ નહીં, ચાલો ને, સૌથી પહેલા તો અહીંયા આવી પરંપરા હશે કે ભોજનની પહેલા શું આપવાની હોય, તો આ સુવર્ણ રજતના ટુકડાની ભેટ, એવું લાગ્યું શક સરદારોને. પણ બધાને પીરસાયું છતાં એમના થાળમાં કશું જ બીજું ન આવ્યું. બરાબર, બધાને પીરસાઈ ગયું છતાં પણ શક સરદારોના થાળમાં આ રત્નો અને સુવર્ણ તથા રજતના ટુકડા સિવાય બીજું કાંઈ આવ્યું નહીં. ત્યારે તેઓ વિચારમાં પડ્યા. બરાબર, મનમાં વિચાર કરવા લાગ્યા કે ભાઈ આવું કેમ થયું? બધાને જમવા માટે બધી વાનગીઓ પીરસાઈ અને આપણી જ થાળમાં માત્ર સુવર્ણ રજતના અને રત્નોના ટુકડા. ત્યાં તો મહર્ષિ એલે કહ્યું, હા, શરૂ કરો જમવાનું. બરાબર, આપણી ઘરે મહેમાન આવે તો બધા બેઠા હોય જમવા માટે. બરાબર, એક આપણો ઘરનો વડીલ એમ કે હાલો હવે ચાલુ કરો જમવાનું, એટલે બધા જમવાનું ચાલુ કરે. તો એવી જ રીતે મહર્ષિ એલને ઘરે બધાને જમવા આવેલા હતા. બરાબર, ત્યારે બધાના થાળમાં બધું પીરસાઈ ગયું. ત્યારે આજે મહર્ષિ એલ એમ કે છે કે હા, ચાલો હવે શરૂ કરો જમવાનું. પછી શું થાય છે? વિદ્યાર્થીઓ જમવા માંડ્યા. વિદ્યાર્થીઓએ જમવાનું ચાલુ કર્યું. યવન સામંત ને એના સરદારો મહાક્ષત્રપનું એટલે એની જે મોટા જે શાસક છે એની જે સંસ્કૃતિનું રખે અપમાન થઈ જાય એ બીકે હાથમાં કોળીઓ રાખીને બેસી રહ્યા. શેનો કોળીઓ? તો કે આ સુવર્ણ ચાંદીનો, ભોજનનો નહીં, વાનગીનો નહીં, કારણ કે એની થાળીમાં વાનગી પીરસાય જ નહોતી. આજે યવન સામંત ને એના સરદારો છે, બરાબર, શક સરદારો, એની થાળમાં શું આપ્યું હતું? તો કે આ રત્ન સુવર્ણ ચાંદીના ટુકડા. તો એ કોળીઓ પોતે આમ હાથમાં કોળીઓ રાખીને બેઠા હતા. એલે તો નિરાતે નીચું જોઈને જમતા હતા. મહર્ષિ એલ તો નિરાતે એકદમ શાંતિથી નીચે જોઈને જમતા હતા. મેનેન્દ્ર નીચું જોઈને બેઠો હતો. ગ્રીક યોદ્ધા જે મેનેન્દ્ર છે તો હાવ નીચું જોઈને બેઠો હતો. તેના મોં પર વાદળી પથરાઈ હતી. ઓચિંતાનું ઊંચું જોઈને શક સરદારોને શાસ્ત્રનિધિએ પૂછ્યું, અરે, આપ જમતા નથી? તમે કેમ નથી જમતા? કૃષ્ણા, અતિથિઓને આટલું જ કેમ પીરસ્યું છે? મહેમાનોને તે આટલું જ કેમ આપ્યું? વધુ સામગ્રી લાવતો બહેન, એવું કોને કીધું? કૃષ્ણાને. પછી શું થાય છે જોઈએ. રાંધણિયામાંથી બે હાથમાં રત્ન તથા સુવર્ણના થાળ લઈને શોભન મુખ, સુંદર મુખવાળી કૃષ્ણા બહાર આવી. મેનેન્દ્રને લાગ્યું કે કૃષ્ણાની આજની શોભા આગળ રત્નો ફીકા હતા, ઝાંખા હતા. એક પછી એક થાળીમાં રત્નો ને સુવર્ણ પીરસાયા. શક સરદારોની એક પછી એક થાળીમાં ફરી પાછા રત્નો અને સુવર્ણો પીરસાયા. તો પાછું એમ કહે છે કે હા, શરૂ કરો હવે જમવાનું. અને આ સાંભળીને કૃષ્ણા તો હોઠ દબાવીને હસતી હતી, કારણ કે બધા જમતા હોય જોરથી તો હસી ન શકે. એક શક સરદારે કહ્યું મહર્ષિ એલને કે આમાં શું ખાય? તો ત્યારે એમ કે છે મહર્ષિ એલ કે કેમ, આપને જે રૂચે તે, કે ભાઈ આ તમને જે ગમે છે એ તો આપ્યું છે અમે. રત્ન હીરા પોખરાજ સુવર્ણ એ તો ખવાતું હશે. બરાબર, શું કે છે કે રત્ન હીરા પોખરાજ અને સુવર્ણ. તો શક સરદાર પાછો એવો સવાલ કરે છે કે તે કાંઈ ખવાતું હશે? એ કાંઈ ખાવાની થોડી વસ્તુ છે, એવું શક સરદાર કહે છે. તો મહર્ષિ એલ કહે છે એ નથી ખવાતું તમારે ત્યાં? કે તમારે ત્યાં સુવર્ણ ચાંદીના જે ટુકડા નથી ખવાતા? આ શું કહે છે મેનેન્દ્ર? કે આ શક સરદાર કઈ વાત કરે છે મેનેન્દ્ર? તમે સુવર્ણ રજત ખાતા નથી? તમે સોના ચાંદીના ટુકડા નથી ખાતા? મહર્ષિ એલ મેનેન્દ્રને પૂછે છે. તો એ કહે છે કે અમે તમારી જેમ અન્ન જ ખાઈએ છીએ. મેનેન્દ્ર શું કહે છે કે અમે તો તમારી જેમ જ અન્ન વાનગી જ ખાઈએ છીએ. એલ ત્યારે કહે છે, એલ જાણે માનતા ન હોય તેમ ડોકું ધુણાવ્યું. ના કહ્યું કે બને જ નહીં. એવું તો કે બને જ નહીં. બધા કહે અમે તમારા જેવું જ અન્ન ખાઈએ છીએ. અહીંયા બધા એટલે કોણ? તો કે શક સરદારો. બધા જ એમ કે છે કે અમે તમારા જેવું, તમે જેવું ખાવશો ને એવું જ અમે ખાઈએ છીએ અન્ન.
પછી ગંભીર થઈને મહર્ષિ એલ કહે છે, તમારે ત્યાં વરસાદ વરસે છે? એવો સવાલ પૂછે છે, શું તમારે ત્યાં વરસાદ વરસે છે? ત્યારે શું કહે છે, એક વૃદ્ધ ત્યાં એમ કે છે કે હા હા, આપણે ઢંકાઈ જઈએ ને તેવડું તો ખડ ઉગે. ખડ એટલે ઘાસ. આપણે ઢંકાઈ જઈએ ને એટલું તો અમારે ઘાસ ઉગે, એવું એક વૃદ્ધ કહે છે. પછી શું થાય છે? નિસાસો મૂકીને થોડી વાર એલે પૂછ્યું, તો તમારે ત્યાં ગાયો છે ખરી? બરાબર, શું પૂછે છે મહર્ષિ એલ, કે તમારે ત્યાં ગાયો છે? તો એક વૃદ્ધ પાછો હસીને કહે છે કે આપ શું ધારો છો? તમે શું માનો છો? તમારા જેવી જ ધરતી, ગાયો, મેઘ એટલે કે વરસાદ ને મેદાનો છે અમારે ત્યાં, કે જેવું તમારે છે ને એવું જ અમારે તમારી જેમ ધરતી છે, ગાયો છે, વરસાદ છે, મેદાનો છે. તો એટલે વધુ મોટો નિસાસો મૂક્યો અને કહ્યું, હું હવે સમજ્યો, કે હવે મને સમજાયું કે મેનેન્દ્ર ગુરુની રીતથી સાવ અપરિચિત નહોતો. જે ગ્રીક યોદ્ધા છે ને મેનેન્દ્ર, આ મહર્ષિ એલ એના જે ગુરુ, એની રીતથી અપરિચિત નહોતો, અજાણ્યો નહોતો, એને બધી ખબર જ હતી. એ સમજ્યો કે મહર્ષિ કંઈક ઉપદેશ આપવા માંગે છે. આજે મહર્ષિએ આપણે બધાને અહીંયા જમવા બોલાવ્યા છે, અને આપણી થાળીમાં આજે સુવર્ણ ચાંદીના ટુકડા મૂક્યા છે, એને આધારે આપણને કંઈક ઉપદેશ આપવા માંગે છે, એવું મેનેન્દ્ર તરત સમજી ગયો. એ કાંઈ આ મહર્ષિ એલથી અજાણ્યો નહોતો. એને હાથ જોડીને કહ્યું, અમે બધા સાવ જડસું છીએ. મેનેન્દ્ર છે એ હાથ જોડીને કહે છે કે અમે બધા સાવ જડસું છીએ, એટલે કે જડ સ્વભાવના છીએ. સૂત્રમાં કહો, બરાબર, અર્થ સાથે અર્થપૂર્ણ વાક્યથી કહો, તે અર્ધ પશુઓને નહીં સમજાય. તમે કંઈક સારા એવા અર્થપૂર્ણ શબ્દોથી વાક્યથી કહો, કારણ કે આ અર્ધ પશુને આ વાત સમજાશે નહીં. એલે શક સરદારો તરફ જોઈને કહ્યું. હવે એલ શું કરે છે? આ શક સરદાર તરફ જોઈને કહે છે, મેં જ્યારે સાંભળ્યું કે તમે ગામો બાળતા, જો હવે મેં તમને આગળ પણ કીધું હતું કે આ મહર્ષિ એલ છે, એના ઘરે આ શક સરદારોને જમવા બોલાવ્યા હતા. પણ એ કેવા હતા? તો કે શું કરતા શક સરદારો? કે ગામો બાળતા, લોકોને પીડતા, એટલે કે લોકોને આપત્તિ આપતા, દુઃખો આપતા, પીડા આપતા, કષ્ટ આપતા, લક્ષ્મી લૂંટતા, લોકોના ઘરમાં ધન હોય ને એ લૂંટી લે. આવા હતા આજે આપણા શક સરદારો. એને એટલે ઉપદેશ આપવા માટે જ રત્ન ભોજનનો કાર્યક્રમ રખાયો હતો. મેં જ્યારે સાંભળ્યું કે તમે ગામો બાળતા, લોકોને પીડતા, લક્ષ્મી લૂંટતા ફરો છો, ત્યારે ધાર્યું, એટલે કે માન્યું, કે તમારે ત્યાં સોનું રૂપું ખાવાનો ચાલ હશે. બરાબર, કારણ કે તમે ધન માટે જેવું કરો છો ને, તમારે ધન જોઈએ છે, સોનું જોઈએ છે, ચાંદી જોઈએ છે, એટલા માટે જ તમે લોકોને દુઃખ આપો છો, દર્દ આપો છો, પીડા આપો છો, અને ત્યાંના ગામો આજુબાજુના બાળી નાખો છો. એટલે મને એવું લાગ્યું, મહર્ષિ એલ એમ કે છે કે ભાઈ મને એવું લાગ્યું કે તમારે ત્યાં પણ આ સોનું ચાંદી ખાવાનો ચાલ, એટલે કે રિવાજ હશે, ને ત્યાં પૂરતું નહીં હોય એટલે આમ કરતા હશો. તમારે ત્યાં આ સોનું ચાંદી પૂરતા પ્રમાણમાં મળતું નહીં હોય, ધન, એટલે તમે આ લોકોના ગામ બાળતા હશો, લોકોને દુઃખ આપતા હશો, કષ્ટી આપતા હશો, અને એની લક્ષ્મી લેતા હશો, ધન લેતા હશો. એટલે તો તમને એ પીરસ્યું. તમારી જે આ ખામી હતી પૂરી કરવા માટે તો મેં તમને આ સોના ચાંદીના રજતના ટુકડા જમણવારમાં આપ્યા. પણ જ્યારે મેં જાણ્યું કે તમે તો અમારા જેવું જ અનાજ ખાઓ છો, ત્યારે વળી થયું કદાચ તમારી તરફ વરસાદ જ નહીં થતો હોય, પણ એ થાય છે. કે ભાઈ મને એવું લાગ્યું, તમે જ્યારે મને એમ કીધું કે ભાઈ અમે તમારી જેમ જ અનાજ ખાઈએ છીએ, તો મને કદાચ એવું લાગ્યું કે તમારે ત્યાં વરસાદ નહીં થતો હોય. પણ આ તો નવું સાંભળ્યું કે તમારે ત્યાંય વરસાદ થાય છે. એમ સાંભળ્યું ત્યારે મને થયું કે જેને ત્યાં ધરતી છે, મેઘ છે, વનૌષધિ કે દવાઓ છે, છતાં એ જે બીજાના મુલક એટલે એક પ્રકારનો પ્રદેશ, જે બીજાના પ્રદેશનો વિનાશ કરતા આવે છે, એમને ત્યાં ભગવાન શા સારું, એટલે કે શા માટે વરસાદ વરસાવતા હશે? મહર્ષિ જે એલ છે આ શક સરદારોને કહે છે કે તમે અમને કીધું કે ભાઈ અમે તમારે જેવું જ અન્ન ખાઈએ છીએ, તો મને એમ હતું કે તમારે ત્યાં વરસાદ નહીં થતો હોય, એવું એલ કહે છે. તો મહર્ષિ એલ કહે છે કે તમારે ત્યાં તો વરસાદ થાય છે, તમારે ત્યાં તો ધરતી છે, મેઘ વરસાદે છે, વનૌષધિ છે,
તો તમે શા માટે બીજાના પ્રદેશનો સર્વનાશ કરો છો? બીજાના ગામો બાળો છો, લોકોને તમે કષ્ટી આપો છો. આવું કોણ પૂછે છે? મહર્ષિ એલ. અને કોને પૂછે છે? તો શક સરદારોને. એમને ત્યાં ભગવાન શા માટે આવું વરસાદ વરસાવતા હશે? આવું કોણ પૂછે છે? મહર્ષિ એલ શક સરદારોને પૂછે છે. પછી શું થાય છે જોઈએ. એટલે મેં પૂછ્યું કે તમારે ત્યાં ગાયો છે? તમે હા કહી. ત્યારે મને સમજાયું કે ભગવાન તમારા જેવાને ત્યાં શું કામ વરસાદ વરસાવે છે? વરસાદ વરસે છે તે તમારા માટે નહીં, પણ આ પેલી અબોલ, એટલે કે જે બોલી ન શકે તેવા પ્રાણીઓ, ગાયો માટે. તમે તો ભગવાનની દયાને પાત્ર જ નથી. બરાબર? વરસાદ કદાચ જો તમારે ત્યાં વરસે છે ને, તો કોના માટે? તો આ જે અબોલ ગાયો છે ને એના માટે. કારણ કે તમે તો દયાને પાત્ર જ નથી. એલના ગંભીર અવાજમાં જે પુણ્ય પ્રકોપ દેખાતો હતો. બરાબર? પાપનો સર્વનાશ. આશ્રમના વૃક્ષો પાંદડું હલાવ્યા સિવાય એમને સાંભળતા હતા. જરા પણ અવાજ વગર બધા સાંભળતા હતા. સામેની ગૌશાળાની ગાયો પણ જાણે એ તરફ કાન માંડ્યા હોય, એટલે કે એ તરફ ધ્યાન ધરીને સાંભળતી હતી. મૈનેન્દ્ર જાણે એ વીણ વીણ ઘવાતો, પીડા પામતો ને વારે વારે પુનર્જીવન પામતો મથતો હતો. બરાબર? એને એની ભૂલ સમજાવવા લાગતી હતી. એલ બોલી રહ્યા અને ચિત્રલેખા જેવી કૃષ્ણના હાથમાંથી ખણ 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 કરતા બંને થાળ છૂટી પડ્યા અને સુવર્ણ, રજત ને રત્નો ચારે બાજુ ધૂળમાં રોળાયા, એટલે કે રગદોળાયા. બરાબર? આજે પાઠમાં એ જ સંદેશો એને આપ્યો કે શું? તો કે મહર્ષિ એલ છે એ આજે એનો ગ્રીક યોદ્ધા મૈનેન્દ્ર છે, એના શક સરદારો છે, એને બધો સંદેશો એવો આપ્યો કે ભાઈ તમારે ત્યાં ધરતી છે, વરસાદ છે, વનૌષધિ છે, મેદાન છે, ગાયો છે, બધી વસ્તુ છે, તો તમે શા માટે બીજાના પ્રદેશનો સર્વનાશ કરો છો? ગામો બાળો છો, લોકોને પીડા આપો છો, લોકોને કષ્ટી આપો છો, અને લોકોનું ધન તમે લૂંટો છો. બરાબર? એવું એણે મહર્ષિ એલે આ શક સરદારોને ઉપદેશ આપ્યો, સમજાવ્યું. અને છેલ્લે શું થાય છે? તો કે કૃષ્ણના હાથમાંથી ખણ 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 કરતા બંને થાળ છૂટી જાય છે. એના એક હાથમાં રત્ન અને બીજા હાથમાં સુવર્ણ રજતના જે થાળો હતા એ એના હાથમાંથી પડી જાય છે. અને સુવર્ણ, રજત ને રત્નો ચારેય બાજુ ધૂળમાં રગદોળાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આગળ વધતા પહેલા તમારા માટે ખાસ નોંધ છે. ધોરણ 3 થી 8 ન્યૂ સ્વ અધ્યયન પોથીના બધા જ ભાગના તમામ વિષયોનું સોલ્યુશનની પીડીએફ તથા બુકની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યાંથી તમે મેળવી શકો છો, અથવા અહીંયા આપેલા નંબર પરથી પણ તમે સંપર્ક કરીને મેળવી શકો છો, અથવા પ્લે સ્ટોર ઉપર જઈને ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશનને અત્યારે જ ડાઉનલોડ કરો. તેના પરથી પણ તમે આ બુક અને પીડીએફ મેળવી શકો છો. તો હવે આપણે એકમ નંબર 9 જે રત્ન ભોજન હતું એની આપણે સંપૂર્ણ માહિતી મેળવી. તો હવે પાઠના આપણે શબ્દાર્થ જોઈએ. નગર શ્રેષ્ઠી, નગરના મહાજનોના આગેવાન. ભૂગર્ભ ગૃહ, ભોયરું. આભા, તેજ. રજત, રૂપો અથવા ચાંદી. યથાસ્થિત, જેમ હતું તેમ. મંત્રમુગ્ધ, મંત્રની અસર નીચે આવેલું. પાદત્રાણ, પગરખું. અડવાણા, ઉઘાડા પગ. દંડવત, લાકડીની જેમ લાંબા પડીને. પંક્તિ, હાર અથવા કતાર. શોભનમુખ, સુંદર મુખવાળી. પુખરાજ, પીળા રંગનું એક રત્ન. જડસુ, અક્કલ વિનાનું અથવા તો જડ. સૂત્ર, અર્થથી ભરેલું વાક્ય અથવા તો અર્થસભર વાક્ય. વનૌષધિ, વનમાં થતી દવા. પુણ્ય પ્રકોપ, પાપ કે અન્યાય સામેનો ક્રોધ અથવા પ્રકોપ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે મળીશું ભાગ 2 માં. સ્વાધ્યાયના તમામ પ્રશ્નોનું તેના જવાબ સાથે સોલ્યુશન કરીશું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો.